વડોદરાની ગોત્રીમાં આવેલા એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગમાં ફસાયેલા 3 બાળકોને બચાવી લેવાયા છે। એપાર્ટમેન્ટમાં ઘરમાં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો। ગોત્રામાં આવેલી ઈએસઆઈ હોસ્પિટલ પાસે જયરત્ન એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફ્લેટમાં આગ લાગી હતી। ઘરમાં ફટાકડા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના 3 વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘરમાં ફસાયેલા 3 બાળકોનું રેસ્ક્યુ કરી આગ ઉપર કાબુ મેળવાયો હતો। પ્રથમ માળ હતો, ફર્સ્ટ ફ્લોર, એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં ક્યાંક ફટાકડાનું પણ સ્ટોરેજ હતું અને કોઈ અજાણ્યું કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો, કે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસના ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ 3 ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે ને આગને ટોટલી કાબૂમાં લઈ લીધી। જો માલિક દ્વારા પૂછતાછ કરતાં જાણવા મળ્યું છે કે એમના કોઈ લગ્ન હતા ને લગ્નના ફટાકડા ત્યાં મૂકેલા હતા